ચાલો કેમ છો મિત્રો, નમસ્કાર. આવડી સેવામાં ફરી પાછા પાંબર સર. ફિઝિક્સ ચેપ્ટર 4 સમતલમાં ગતિ, એનો આજનો ટોપિક છે પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળમય ગતિ. આના પર આધારિત MCQનો પાર્ટ 3, પાર્ટ 1 અને 2 એકચ્યુઅલી આપણે આગળ સોલ્વ કરી ચૂક્યા છીએ. પાર્ટ 3 થી આજે આપણે આગળ વધવાનું છે. રેડી છો મિત્રો? ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો, રેડી? ઓકે. ક્વેશ્ચન છે, બે પ્રક્ષિપ્તો એટલે કે બે પ્રક્ષિપ્ત પદાર્થો A અને B એક જ બિંદુ A થી અનુક્રમે V અને V/2 વેગથી ફેંકવામાં આવે છે. ઓકે, જો B ને એક સમસ્થિતિ સાથે 45 ના ખૂણે ફેંકવામાં આવ્યો હોય ત્યારે બંનેની રેન્જ એક સમાન હોય ત્યારે એનો ખૂણો કેટલો હોય? ઓકે, ચાલો A અને B ના વેગ આપ્યા છે મિત્રો, V અને V/2. ચાલો આનો વેગ લઈ લેશું આપણે V01 બરાબર V અને V02 ઇઝ ઇક્વલ ટુ V/2. ઓકે, B ને સમસ્થિતિ સાથે 45 ના ખૂણે ફેંકવામાં આવે છે એટલે θ1 બરાબર θ, જે આપણે મેળવવાનું છે. θ2 B નો ખૂણો આપ્યો છે 45. ઓકે, ચાલો બંનેની રેન્જ એટલે કે અવધિ સમાન હોય એટલે કે R1 બરાબર R2, તો એનો ખૂણો કેટલો હોય? ઓકે બેટા, ચાલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. રેન્જ સરખી હોય ત્યાંથી જ આપણે જોઈએ ને. હવે રેન્જનું સૂત્ર છે, અવધિનું સૂત્ર છે શું? તો કે R ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર sin 2θ ડિવાઈડ બાય G. ચાલો આના પરથી આપણે મેળવવાનું છે કે અહીં R1 બરાબર R2. ચાલો R1 મૂકો, V01 નો વર્ગ sin 2θ1 છેદમાં G ઇઝ ઇક્વલ ટુ V02 સ્ક્વેર sin 2θ2 છેદમાં G. ચાલો બે બાજુથી બેટો G ઉડી જશે. ઓકે, ચાલો V01 એટલે V. ચાલો તો V સ્ક્વેર sin 2θ1 ઇઝ ઇક્વલ ટુ V02 કેટલું છે દીકરો? V/2 એટલે V/2 નો વર્ગ sin 2 θ2 આપ્યું છે જો 45 છે ને, તો V સ્ક્વેર sin 2θ1 ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર sin 90, 45 ગુણ્યા 2 એટલે 90 બાય 2 નો વર્ગ 4. હે, ચાલો આ બાજુથી V સ્ક્વેર જશે, sin 90 ખ્યાલ છે ને મિત્રો, sin 90 ઇઝ ઇક્વલ ટુ 1. રેડી? એટલે અહીંયા થશે sin 2θ1 ઇઝ ઇક્વલ ટુ 1/4. રેડી? ચાલો sin ને આ બાજુ લઈ લો, sin ને તમે આ બાજુ લઈ લેશો તો શું મળશે? 2θ1 ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 1/4. 2 ને આ બાજુ લઈ જાઓ, નીચે જશે તો θ1 બરાબર 1/2 sin ઇનવર્સ 1/4. રેડી? તો આવી ગયું દીકરાઓ θ1. એ સાથેનો ખૂણો તમે જોઈ શકો છો, જોઈ લો, આવી ગયો. θ1 બરાબર 1/2 sin ઇનવર્સ 1/4 છે મિત્રો. 1/2 sin ઇનવર્સ 1/4. યસ, ઓપ્શન બી જોઈ શકો છો, ધ રાઈટ ઓપ્શન. ચાલો રેડી, કમ્પ્લીટ. જે ડેટા ઉપરથી જ આપણે અવધિ સમાન છે એનો ઉપયોગ કરીને આપણે મેળવી લીધું. સિમ્પલ એન્ડ સોબર. ચાલો આગળ વધીએ. પ્રારંભિક વેગ આપેલો છે 6i કેરેટ પ્લસ 8j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ થી એક પ્રક્ષિપ્ત પદાર્થનું પ્રક્ષેપણ કરવામાં આવે છે. જો G 10 મીટર પ્રતિ સેકન્ડ હોય
તો સમસ્થિતિ રેન્જ એટલે કે અવધિ, સમસ્થિતિ રેન્જ એટલે સમસ્થિતિ દિશામાં કાપેલું અંતર, અવધિ મેળવવાની છે. ઓકે હાલો, આર મેળવવાનું છે, જે આપ્યું છે જી આપ્યું છે, ચાલો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે પ્રારંભિક વેગ v0 સદિશ આપ્યું છે 6i કેરેટ પ્લસ 8j કેરેટ. પેલી બાબત આના પરથી તમને એ ખબર પડે કે v0 cos થીટા બરાબર 6 અને v0 sin થીટા બરાબર 8. બરાબર ને? આવી ગયું. આનું મૂલ્ય મેળવવું હોય તો એ મળે. કદાચ તમારે એનું મૂલ્ય મેળવવું હોય, જરૂર પડે, ચાલો કે મોડ ઓફ v0 બરાબર 6 નો વર્ગ 8 નો વર્ગ 36 પ્લસ 64 100 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો એ બી આવી ગયું. જી આપેલું છે. અવધિનું સૂત્ર મૂકી દો સીધું જ કે અહીં આર બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા છેદમાં જી. આને આવું લખી શકો v0 સ્ક્વેર 2 sin થીટા cos થીટા છેદમાં જી. ચલો હજી આને થોડુંક વ્યવસ્થિત લખીએ. v0 સ્ક્વેર છે, બેને ડિવાઈડ કરી દે, 2 આગળ રાખો. ચાલો તો 2 ગુણ્યા v0 sin થીટા ઇન્ટુ v0 cos થીટા છેદમાં જી. કારણ કે આવી જાય ને, v0 sin થીટા આપણે આપેલું છે 8, v0 cos થીટા આપ્યું છે 6 છે ને, તો કોઈ મગજમારી ના રહે કે r બરાબર 2 ગુણ્યા 8 ગુણ્યા 6 ડિવાઈડ બાય 10. આ ઈઝી પડશે. 6 ગુણ્યા 8, 8 6 48, 48 ગુણ્યા 2 96 બાય 10. ચાલો તો r બરાબર 9.6 મીટર. ઇટ્સ ઓકે. આવી ગયું, જોઈ લો, ઈઝી પડે. ઓલું વળી પાછું કેલ્ક્યુલેશન વધી જાય. તો 9.6 મીટર, તો 9.6 મીટર છે સમસ્થિતિજ રેન્જ. યસ, ઓપ્શન બી ઇઝ રાઈટ ઓપ્શન. જોઈ શકો છો, સિમ્પલ એન્ડ સોબર. અવધિનું સીધું સૂત્ર મૂક્યું, આના ઉપરથી આપણે કીધું ને આવું થાય. આના પરથી ખ્યાલ છે ને કે v0 બરાબર v0 cos થીટા i કેરેટ પ્લસ v0 sin થીટા j કેરેટ. આને નાને સરખાવી દો એટલે આ બે આવી જાય ને વેલ્યુ. રેડી? ચાલો ઓકે, રેડી. ચાલો આગળના એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ. એક પ્રક્ષિપ્તને શૂન્ય અવકાશમાં થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ઓકે, તેને સૌથી ઊંચા બિંદુએ પહોંચવા લાગતા સમયનો વર્ગ ખાલી જગ્યા થશે. ભાઈ સૌથી ઊંચું બિંદુ એટલે ઊંચાઈ, મહત્તમ ઊંચાઈ h બરાબર તમે જાણો છો કે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટાના છેદમાં 2g. ચાલો આ એમણે રાખો. હવે સૌથી ઊંચા બિંદુએ પહોંચવા લાગતો સમય એટલે મહત્તમ સમય. મહત્તમ સમય એ પણ તમને ખબર છે, tm ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા છેદમાં g. રેડી? એનો વર્ગ કરવાનો છે, સૌથી ઊંચા બિંદુએ પહોંચતા લાગતા સમયનો વર્ગ. ચાલો વર્ગ કરતા તો શું થશે? t સ્ક્વેર m v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય g સ્ક્વેર. રેડી? હવે એ જોવાનું છે કે આને નાને કમ્પેરિઝન કરવાનું છે, કારણ કે સૌથી ઊંચાઈના આટલા ગણા સૌથી ઊંચાઈ જ કીધી છે. જો બધામાં છે તો ઊંચાઈનામાં ઇન્ક્લુડિંગ કરો ને, શું પ્રોબ્લેમ છે? ચાલો આને 2 આપી દો, 1 અને 2 પરથી 1 અને 2 પરથી tm સ્ક્વેર બરાબર. આમાં ઇન્ક્લુડિંગ કરવું હોય તો સિમ્પલ વાત છે, નીચે 2g જોઈએ એટલે 2 વડે ગુણો, 2 વડે ભાગો. ચાલો ઉપર 2 વડે ગુણ નાખો, 2 v0 સ્ક્વેર ચાલો sin સ્ક્વેર થીટા. રેડી? છેદમાં 2 વડે ભાગવું તો પડે જ, એટલે 2 વડે ભાગ નાખ્યું. છેદમાં અહીંયા જોઈએ છે g, ચાલો 2 વડે ભાગવું પડે એટલે 2 છે ને આ બાજુ લઈ લે. ચાલો
છેદમાં આપણે શું જોઈએ 2g જોઈએ તો આ 2 વડે અહીં ગુણ્યું તો 2 વડે ભાગ્યું ઓકે હાલો એ આવી ગયું અહીંયા g સ્ક્વેર છે તો એક g અહીંયા લઈ લઉં છું અને એક g અહીંયા લઈ લઉં એટલે થઈ ગયું g સ્ક્વેર આ જુઓ તમે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ના છેદમાં 2g આ બરાબર તો એ જ તો tm સ્ક્વેર બરાબર 2/g into h આવી ગયું રેડી તો શું થયું જોઈ લો આના પરથી સૌથી વધારે ઊંચાઈના 2/g ગણું થાય મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતા સમયનો વર્ગ એ સૌથી વધારે ઊંચાઈના 2/g ગણું થાય તો સૌથી વધારે ઊંચાઈના 2/g ગણું એટલે મને એવું લાગે છે કે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન જોઈ લો છે સિમ્પલ સોબર આવી ગયું કે નહીં સૌથી વધારે ઊંચાઈના 2/g ગણા છે રેડી સિમ્પલ એન્ડ સોબર ચાલો આગળ વધીએ જ્યારે એક બુલેટને સમસ્થિતિ સાથે 30 ના ખૂણે ફાયર કરવામાં આવે ત્યારે મહત્તમ ઊંચાઈ 11 મીટર મળે છે ઓકે અને જ્યારે તેને સમસ્થિતિ સાથે 30 ના ખૂણે ફાયર કરવામાં આવે ત્યારે મહત્તમ ઊંચાઈ કેટલી મળે ચાલો સમસ્થિતિ સાથેના બે ખૂણા આપ્યા છે પહેલા θ1 બરાબર 30 θ2 બરાબર 60 h1 બરાબર 11 તો h2 મેળવવાનું છે બરાબર ને મહત્તમ ઊંચાઈ જ્યારે એક બુલેટને સમસ્થિતિ સાથે 30 ના ખૂણે ફાયર કરવામાં આવે ત્યારે તેની મહત્તમ ઊંચાઈ 11 મીટર ઓકે મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણે જાણો જ છો કે h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2g ચાલો રેડી ને આના પરથી તમે h1/h2 લઈ લ્યો ચાલો h1/h2 ઇઝ ઇક્વલ ટુ v0 તો સેમ જ છે એટલે v0 સ્ક્વેર sin સ્ક્વેર θ1 છેદમાં 2g ગુણ્યા v0 સ્ક્વેર sin સ્ક્વેર θ2 છેદમાં 2g એટલે 2g ઉપર વહી જાય ચાલો જાય કેન્સલ ચાલો h1/h2 sin સ્ક્વેર θ1 છેદમાં sin સ્ક્વેર θ2 sin સ્ક્વેર 30 છેદમાં sin સ્ક્વેર 60 ચાલો h1/h2 sin સ્ક્વેર 30 એટલે 1/2 નો વર્ગ છેદમાં √3/2 નો વર્ગ એટલે આ થશે 1/4 ગુણ્યા 3/4 એટલે 4 ઉપર વહી જશે 4 કેન્સલ ચાલો સિમ્પલ એન્ડ સોબર h1/h2 ઇઝ ઇક્વલ ટુ 1/3 માટે h2 ઇઝ ઇક્વલ ટુ 3h1 તો h2 ઇઝ ઇક્વલ ટુ 3 into 11 માટે h2 ઇઝ ઇક્વલ ટુ 33 મીટર 33 મીટર આવે જોઈ લો મિત્રો છે 33 મીટર 22 6 33 7.8 33 મીટર ઇટ્સ ઓકે રાઈટ ઓપ્શન રેડી ને સિમ્પલ એન્ડ સોબર સૂત્ર પરથી ડાયરેક્ટલી મળી ગયું ચાલો આગળ વધીએ મિત્રો જો રેન્જ આર અને ઉડ્ડયન સમય અહીંયા ઉ પછી ડ નથી તો આપણે લખી દઈએ ચાલો ને ભાઈ રેડી આવી ગયું ને ઉડ્ડયન ચાલો જો રેન્જ આર અને ઉડ્ડયન સમય ટી વચ્ચેનો સંબંધ આર બરાબર 5t સ્ક્વેર હોય તો પ્રક્ષિપ્તનો ફેંકવાનો ખૂણો કેટલો હોય થીટા હાલો અહીંયા આપ્યું છે આર બરાબર 5t સ્ક્વેર પહેલી બાબત તો આર બરાબર સૂત્ર હું અવધિભાઈ v0 સ્ક્વેર 2 sin થીટા cos થીટા છેદમાં g રેડી ને 2 sin થીટા cos થીટા એટલે sin 2 થીટા અને t બરાબર ઉડ્ડયન સમય 2tm એટલે 2v0 sin થીટા છેદમાં g ઓકે ચાલો આ કિંમત આ જ મૂકી દો હવે r બરાબર 5t સ્ક્વેર ચાલો v0 સ્ક્વેર ગુણ્યા 2
સાઇન થીટા કોસ થીટા ડિવાઈડ બાય જી બરાબર 5 ગુણ્યા ટી સ્ક્વેર એટલાનો વર્ગ એટલે 4v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય જી સ્ક્વેર. ચાલો મિત્રો, જો v0 સ્ક્વેર ઉડી જશે, અહીંયા એક 2 લઈ લ્યો, અહીંયા 2 ઉડી જશે, એક સાઇન થીટા અહીંયા વહી જશે, એક જી પણ અહીંયા વહી જશે. રેડી? જેટલું ઘટી ગયું છે બાકીનું રહેવા દો, લખી દો. એટલે v0 સ્ક્વેર ઉપર એટલે આ બાજુ વધશે માત્ર કોસ થીટા, હે ને? તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 5 into 2 સાઇન થીટા છેદમાં જી. રેડી? ચાલો, તો કોસ થીટા બરાબર 10/g સાઇન થીટા. ચાલો, કોસ થીટા ના બાજુ આને આમ લઈ લો, બરાબર ને? તો આવું થશે ને, સાઇન થીટા ના છેદમાં કોસ થીટા બરાબર જી ના છેદમાં 10, આ બરાબર tan થીટા, બરાબર ને? હવે જી આપણે 9.8 અથવા 10, તો આપણે 10 લઈ લઈએ. ચાલો, જી બરાબર લઈ લ્યો 10, તો કેટલું થાય બોલો? tan થીટા ઇઝ ઇક્વલ ટુ 10/10 એટલે 1, તો ઇમ્પ્લાઇઝ થીટા બરાબર 45. આવી ગયું? 45. યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન, 45. ચાલો, કમ્પ્લીટ સૂત્ર ઉપરથી જ આપણે કિંમત મૂકી દીધી. તમને આ બધા સૂત્ર ખબર હોવી જોઈએ હો. અવધિ કેટલી હોય, ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગતો સમય, ઘણા બધા MCQ આપણે સોલ્વ કર્યા એટલે હવે તમને ખબર જ રહેતી હશે. ચાલો આગળ જઈએ મિત્રો. ઓકે, નેક્સ્ટ, એક પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો તમને આપેલા છે. ઓકે, તો પ્રક્ષિપ્ત કોણ કેટલો હોય આવો એકવાર આવી ગયો છે, પણ ફરી એકવાર આપણે ટ્રાય કરીએ. ગતિના સમીકરણમાં x આપ્યું છે. ચાલો, x ઇઝ ઇક્વલ ટુ 36t. આના ઉપરથી તમે વેગનો x ઘટક મેળવો, dx બાય dt એટલે 36. ચાલો, પૂરું. પેલી બાબત આ લખો, તથા 2y બરાબર 96t માઇનસ 9.8t સ્ક્વેર. ચાલો, આ 2 ને પેલા નીચે લઈ જાઓ. 96/2 એટલે 48. 48t માઇનસ 4.9t સ્ક્વેર. ચાલો, આના ઉપરથી તમે મેળવો vy બરાબર dy બાય dt એટલે 48 માઇનસ પાછું મૂકો એટલે 9.8t. વિકલન કરો એટલે રેડી, ઘાત આગળ ને ઘાતમાંથી એક બાદ. ચાલો, આવી ગયું. હવે આના ઉપરથી વેગ મેળવી લ્યો તો કે v બરાબર શું થાય? vxi કેરેન vyj કેરેન 36i કેરેન પ્લસ 48 માઇનસ 9.8t જે કેરેન. હવે જ્યારે t બરાબર 0 ત્યારે v બરાબર v0. તો આમાં t બરાબર 0 મૂકો તો v0 બરાબર શું થશે મિત્રો? 36i કેરેટ પ્લસ 48j કેરેટ. કેમ? આ 0 થઈ જશે. રેડી? કારણ કે t બરાબર 0 પ્રારંભિક વેગ મેળવો ત્યારે એ 0. તો આ પ્રારંભિક વેગ આવી ગયો. હવે તમારે એનું મૂલ્ય મેળવવું હોય તો પણ મેળવી શકે કે ભાઈ v0 36 નો વર્ગ 48 નો વર્ગ. હવે આનું વર્ગમૂળ કેમ કરે? આમ કરે જો 6 into 6 એનો વર્ગ પ્લસ 6 into 8 એનો વર્ગ. બરાબર ને? 6 નો વર્ગ કોમન લઈ લો તો v0 બરાબર શું આવે? 6 નો વર્ગ અંડર રૂટ 6 નો વર્ગ 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ આવું વધશે. ચાલો 6 નો વર્ગ ને વર્ગમૂળ 12 નહીં એટલે v0 બરાબર 6 અંડર રૂટ 100 12 નીકળો એટલે 10 60 આવી ગયું ને 60. તો આનું વર્ગમૂળ થાય 60
ચાલો આવી ગયું. હવે પ્રક્ષિપ્ત કોણ કીધો છે, બરાબર ને? પ્રક્ષિપ્ત કોણ મેળવવો હોય તમે આ રીતના પ્રક્ષિપ્ત કરશો. ચાલો અહીંથી પ્રારંભિક બિંદુએથી, બરાબર ને? ઓકે, આ પ્રારંભિક વેગ છે v0, આ એની સાથેનો ખૂણો. ચાલો આ y ઘટક આવશે. ઓકે, આ પ્રારંભિક વેગ v0 કર્ણ. તો સાઇન થીટા લઈ લ્યો તો શું થાય બોલો? સાઇન થીટા બરાબર, જો સાઇન થીટા લ્યો તો સામેની બાજુ એટલે vy અને કર્ણ એટલે v0. રેડી? ચાલો તો સાઇન થીટા બરાબર vy કેટલું છે? vy તમને આપેલું છે vy 48. રેડી? તો મૂકો 48. v0 કેટલું મળ્યું? 60. ચાલો આના ભાગ હાલતા હશો. 8 ગુણ્યા 6, 6 ગુણ્યા 10. ચાલો કેન્સલ. 4 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 2. રેડી? એટલે 2 જાય એટલે સાઇન થીટા બરાબર 4/5. તો થીટા બરાબર શું થાય? સાઇન ઇનવર્સ 4/5. ઇટ્સ ઓકે. જોઉંજી છે એંગલ છે થીટા બરાબર tan ઇનવર્સ 4/5. tan ઇનવર્સ 4/5. યસ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન. જોઈ શકો છો મિત્રો. રેડી? ચાલો ખબર પડી? સિમ્પલ. ચાલો આગળ. આપેલ પ્રક્ષેપણ કોણ માટે પ્રક્ષિપ્તનો ઉડ્ડયન સમય બમણો થાય તો સમક્ષિતિજ રેન્જ કેટલી વધે? ભાઈ ઉડ્ડયન સમય બમણો કરવામાં આવે તો સમક્ષિતિજ રેન્જ એટલે અવધિ, બરાબર ને? અવધિ કેટલી થાય? જો ઉડ્ડયન સમય પહેલા તો tf બરાબર 2tm, ખબર છે ને શોર્ટકટ? એટલે 2v0 સાઇન થીટા છેદમાં g. હવે g અચળ, થીટા અચળ, તો આના પરથી તમે કહી શકો g અચળ છે, થીટા અચળ છે, 2 અચળ છે, તો tf proportional to v0. જો ઉડ્ડયન સમય બમણો કરતા પ્રારંભિક વેગ v0 બમણો એટલે 2v0 થાય. રેડી? ચાલો એ આવી ગયું. હવે રેન્જ, અવધિનું સૂત્ર મૂકો. હવે અવધિ r બરાબર v0 સ્ક્વેર સાઇન 2 થીટા બાય g. હવે આમાં તે થીટા ને g અચળ છે તો r proportional to v0 સ્ક્વેર. આના પરથી કહી શકાય ને, બરાબર ને, કે v0 બમણું તો r 4 ગણી થાય. કારણ કે આ તમે બમણું કરો તો બમણાનો વર્ગ 4 ગણો તો અવધિ કેટલા ગણી થાય? 4 ગણી થાય મિત્રો. કેટલા ગણી થાય? 4 ગણી થાય. થાય કે ન થાય? ઓકે. હવે આમાં ફેરફાર થયા કરે હો, આ સમય બદલાયા કરે તો આ બધું બદલાય. રેડી ને? તો 4 ગણી છે. જોજી, યસ, ઓપ્શન ઇઝ ધ રાઈટ ઓપ્શન છે. રેડી? આ બદલાય તો બધું બદલાય. હા, ચાલો રેડી ને? આગળ વધીએ મિત્રો. ઓકે. પ્રક્ષિપ્તોના 45 માઇનસ થીટા અને 45 પ્લસ થીટા કોણે પ્રક્ષેપણ કોણો માટે, પ્રક્ષિપ્ત પદાર્થના 2 પ્રક્ષેપક કોણો છે એના માટે પ્રક્ષિપ્ત કરતા સમક્ષિતિજ રેન્જનો ગુણોત્તર કેટલો મળે? અહીં થીટા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણો 45 માઇનસ થીટા
અને 45 પ્લસ થીટા કોણે પ્રક્ષિપ્ત કરતા અવધિ r સમાન મળે. રેડી? માટે r1 બરાબર r2 માટે r1 બાય r2 નો ગુણોત્તર 1/1 એટલે 1/1. ઓકે, ચાલો આવી ગયું. સિમ્પલ એન્ડ સોબર 1/1. કારણ કે 45 સાથે સમાન તફાવત ધરાવતા બે ખૂણા એ તમે પ્રક્ષિપ્ત કરો ને તો અવધિ સમાન જ મળે. એટલે 1/1 ઇઝ ધ રાઈટ આન્સર. ઇટ્સ ઓકે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ, સમક્ષિતિજ સપાટી પર બંદૂકની મહત્તમ અવધિ. સમક્ષિતિજ સપાટી પર બંદૂકની મહત્તમ અવધિ એટલે આર મેક્સિમમ 16 કિલોમીટર. ઓકે, જી આપ્યું છે 10 સેકન્ડ સ્ક્વેર. તો ગોળીનો વેગ કેટલો હોવો જોઈએ? ગોળીનો વેગ કીધો છે ભાઈ v0. ઓકે, જવાબમાં બધે મીટર પ્રતિ સેકન્ડ છે, જોઈ લો. તો આને ફેરવી નાખો, 16 10^3 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો રેડી? હવે સીધું સૂત્ર છે કે અહીં આર મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર બાય g. તો માટે v0 સ્ક્વેર બરાબર g ગુણ્યા આર મેક્સિમમ. રેડી? સિમ્પલ. તો v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ g એટલે 10 16 ગુણ્યા 10^3. રેડી? તો v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 10^4. ચાલો, તો v0 બરાબર વર્ગમૂળ થાય 16 10^4. તો v0 બરાબર 4 10^2 માટે v0 ઇઝ ઇક્વલ ટુ 400 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો આવી ગયું. 400 મીટર પ્રતિ સેકન્ડ છે જવાબ. યસ, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન. જોઈ લો. ચાલો રેડી મિત્રો? ખબર પડી ગઈ? સિમ્પલ એન્ડ સોબર. આ સાથે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક પદાર્થ સમક્ષિતિજ દિશા સાથે 60 ના ખૂણે 9.8 મીટર પ્રતિ સેકન્ડના વેગ સાથે ફેંક્યો છે. ઓકે, જમીન પર કેટલા સમય પછી અથડાશે? સમક્ષિતિજ સાથે 60 ના ખૂણે બેટો પ્રક્ષિપ્ત 30 ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે એટલે થીટા બરાબર 30. ચાલો, વેગ સાથે ફેંક્યો છે એટલે પ્રારંભિક વેગ આપ્યો છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જમીન પર આવતા કેટલો સમય લાગશે? ઓકે, જી પણ લઈ લે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ મીટર પ્રતિ સેકન્ડ. હો, ચાલો. સમક્ષિતિજ સાથે 30 ના ખૂણે 9.8 મીટર પ્રતિ સેકન્ડના વેગ સાથે ફેંક્યો છે. જમીન પર કેટલા સમય પછી આવશે? તો જમીન પર આવવા માટે લાગતો સમય જ મેળવવાનો છે ને. તમે અહીંથી ફેંકો છો, પાછો અહીંયા આવે, આપ્યો છે v0, આપ્યું છે થીટા. રેડી? અહીંયા પહોંચે ત્યારે લાગતો સમય થાય tf. tf આપણે મેળવવાનો છે ઉડ્ડયન સમય. રેડી? તો ઉડ્ડયન સમય tf બરાબર 2tm એટલે 2v0. ચાલો, તો અહીં tf બરાબર 2v0 સાઇન થીટાના છેદમાં g. ચાલો, તો tf બરાબર 9.8 સાઇન 30 છેદમાં 9.8. ચાલો, tf ઇઝ ઇક્વલ ટુ 9.8 સાઇન 30 એટલે 1/2 9.8 ગુણ્યા. રેડી? ચાલો, 9.8 કેન્સલ, 2 કેન્સલ. તો tf ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ. રેડી? ચાલો આવી ગયું.
સિમ્પલ એન્ડ સોબર 1 સેકન્ડ છે. યસ, ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન. 1 સેકન્ડ જોઈ શકો છો, સીધું ડી આન્સરમાં. ચાલો રેડી મિત્રો, આ સાથે આ સેક્શનને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે, નવી રજૂઆત સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી હું વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.